નર્મદા જિલ્લાના એકમાત્ર સ્વિમિંગ પુલ છોટુભાઈ પુરાણી વ્યાયામ ભવન ખાતે આવેલો છે। અહીંયા અપાતી તરણ કૌશલ્યની તાલીમને કારણે ઘણા વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તરણ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કરી ચૂક્યા છે। ત્યારે ઉનાળાના સમયમાં અહીં ઘણા શહેરીજનો તેમજ વિદ્યાર્થીઓ સ્વિમિંગ શીખવા માટે આવતા હોય છે અને માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લઈને ઉનાળાના વેકેશનનો ઉપયોગ કરે છે। અહીંયા જે અભ્યાસક્રમ આપણે ચલાવીએ છીએ તે છે BPES 12મા પછીનો 4 વર્ષનો અભ્યાસક્રમ હવે થઈ ગયેલો છે। બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ એ કોલેજનો અને એના પાર્ટ ઓફ સિલેબસના કારણે આ સ્વિમિંગ પુલ અહીંયા અસ્તિત્વ ધરાવે છે। એપ્રિલ અને મે મહિના દરમિયાન અમારા વિદ્યાર્થીઓની જે એક્ઝામ્સ બધી પતી જતી હોય છે અને તે સ્વિમિંગ પુલ એકદમ ફ્રી થઈ જતો હોય છે, એટલે એપ્રિલ અને મે દરમિયાન અમે ગામના લોકો માટે, ગામના બાળકો માટે અમે સ્વિમિંગ અહીંયા શરૂ કરીએ છીએ। હું નેશનલ રમી છું, આ સ્વિમિંગ પુલથી ગયેલી છું અને અમારે આટલો સારો સ્કોપ હતો એટલે હું નેશનલ રમી છું હમણાં સુધી સ્વિમિંગમાં ઘણી બધી। સો હું અહીંયા ટ્રેનિંગ આપું છું કે બીજી છોકરીઓ મારાથી પ્રેરિત થાય અને હું ટ્રેનિંગ આપીને એ લોકો બી નેશનલ કે ઇન્ટરનેશનલ રમે। અને અમારી સાથે ઘણા બધા બોયઝ ને ગર્લ્સ લાસ્ટ યર અને એના આગળના વર્ષોથી નીકળી ગયા છે, એ પણ નેશનલ રમ્યા છે અને અમે જેને ટ્રેનિંગ આપીએ છીએ અમે એ પણ ઈચ્છીએ છીએ કે જેને ટ્રેનિંગ આપીએ છીએ એ લોકો પણ નેશનલમાં જઈ શકે અમારા થ્રુ। અહીંયા મને કિકિંગ શીખવાડે છે, બબલ શીખવાડે છે, ફ્રી સ્ટાઇલ શીખવાડે છે, ફ્લોટર દ્વારા તરવાનું શીખવાડે છે। અહીં બધા ટ્રેનરનો ખૂબ જ સારો સ્વભાવ રહ્યો છે અને હું અહીંયાથી તરણ શીખીને महाकुंभ भाग લીધો હતો, તેમાં મારો फर्स्ट रैंक આવ્યો હતો। मेरी डॉटर यहाँ पर स्विमिंग के लिए आती है, मैंने फर्स्ट टाइम ही उसको ज्वाइन किया है। तो नर्मदा जिला में ये बहुत अच्छी सुविधा है बच्चों के लिए और यहाँ पर लेडीज सेक्शन भी अलग है किड्स के लिए, तो उनके लिए स्पेशली गर्ल्स के लिए लेडीज स्टाफ भी रखा गया है। तो और स्टेप बाय स्टेप उनको हर स्टेप्स उन्होंने सिखाया है। यहाँ पर मेरी बच्ची को अभी 13 डेज हो गए यहाँ पर है एंड आई होप कि सबको ये आना चाहिए स्विमिंग।